અમેરિકાના એક નવયુવાન લડવૈયા જેનું નામ હતું ચાર્લ્સ પ્લમ. આ યુવાન જેટ ફાઇટરનું જે વિમાન હોય એના ચાલક હતા અને વિયેટનામના યુદ્ધ વખતે કિટી હોક નામના જહાજ પરથી એ વિયેટનામ ઉપર ત્રાટકતા અને આવી રીતે એમણે 75 થી વધુ વખત બોમ્બ બાઇન્ડિંગ કર્યું હતું. પણ એક વખત એવું બને છે એ જ્યારે ત્યાં બોમ્બ બાઇન્ડિંગ કરવા જતા હોય છે ત્યારે ભૂમિ ઉપરથી એક મિસાઇલ એમના વિમાનના પાછળના ભાગમાં એ લાગી જાય છે અને વિમાનમાં આગ લાગે છે. અને એ વખતે આ ચાર્લ્સ પ્લમ એ પેરાશૂટની મદદથી એ નીચે આવી જાય છે, પણ ત્યાં આગળ એને પકડી લે છે અને 6 મહિના સુધી એને જેલમાં રાખે છે અને એના ઉપર અત્યાચારો અને યાતનાઓ ભોગવવી પડે છે. એમાંથી જ્યારે મુક્ત થાય છે અને અમેરિકા પાછા આવે છે ત્યારે આ ચાર્લ્સ પ્લમ એ અમેરિકા વાસીઓને અને ત્યાંના સૈન્યોને પોતાના લેક્ચર આપે છે કે યુદ્ધ કેવું હતું અને કેવી યાતનાઓ એને સહન કરવી પડી. થોડા દિવસો પછી એક વખત એ ચાર્લ્સ એના પત્ની સાથે એક રેસ્ટોરન્ટમાં હોય છે ત્યારે એક બાજુના ટેબલ પર બેસેલ વ્યક્તિ એમને મળવા આવે છે કે તમે જ ચાર્લ્સ પ્લમ, તમે જ વિયેટનામના યુદ્ધમાં હતા અને તમારા પ્લેનમાં મિસાઇલ જીતવામાં આવી હતી? કે હા. આટલી બધી વિગત તને કેમની ખબર? તે મારું લેક્ચર સાંભળેલું? તો કે ના, તમારા વિમાનની અંદર જે પેરેશ્યુટ હતું ને એ મેં મૂક્યું હતું. મને ખાતરી છે કે એને બરાબર કામ તો આપ્યું હશે. કે હા, એને કામ બરાબર આપ્યું અને એને લીધે તો આજે હું જીવતો છું. ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. અને એ રાતે ચાર્લ્સને ઊંઘ જ ના આવી, કારણ કે અત્યાર સુધી એને ઘણી વખત લેક્ચર કર્યા પણ કોઈ દિવસ આ પેરાશૂટનો ઉલ્લેખ જ નતો કર્યો. અને એ પછીના દરેક લેક્ચરની અંદર આ ચાર્લ્સ એ પેરાશૂટની વાત કરે છે કે તમને ખબર છે કે તમારા પ્લેનની અંદર કોણે પેરાશૂટ મૂક્યું છે? એવી જ રીતે આજે આપણે BAPS થી છત્રછાયામાં સુખેથી ભજન કરી રહ્યા છીએ. આજે આપણે ગર્ભવાસ, લક 84 અને જમપુરીમાંથી મુક્ત થઈને અક્ષરધામના અધિકારી બન્યા છે, જે આપણા ભવ્ય અને દિવ્ય વર્તમાન અને ભવિષ્ય સાથે જોડાયેલ છે, જેના લીધે આજે સમગ્ર વિશ્વ આપણને ગૌરવસભર દ્રષ્ટિએ જોવે છે. એ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપેલ BAPS એટલે કે બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન. સને 1907 ની અંદર વિક્રમ સંવત 1963 માં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી. કોઈ પણ સંસ્થા હોય કે કાર્ય હોય કે કોઈ કંપની હોય તો એના પાછળ, એના કાર્યની પાછળ એના જુદા જુદા હેતુઓ રહેલા હોય છે. કોઈ પૈસાના હેતુથી, કોઈ પ્રસિદ્ધિના હેતુથી કે કોઈ પ્રતિશોધના હેતુથી એની સ્થાપના કરતા હોય છે. પણ શાસ્ત્રીજી મહારાજે BAPS ની સ્થાપના કરી એમાં આવા કોઈ લૌકિક હેતુ હતા નહીં. એક વખત જ્યારે BAPS સંસ્થાની સ્થાપનાની જ્યારે વાત થતી હતી અને એનો એક પ્રસંગ જોઈએ એના પરથી ખ્યાલ આવશે કે શાસ્ત્રીજી મહારાજે સંપત્તિ માટે પણ સંસ્થાની સ્થાપના નથી કરી. શાસ્ત્રીજી મહારાજ વિક્રમ સંવત 1963 માં માગસર વદ પડવાના દિવસે બોચાસણના પાયાનું ખોદવાનું કામકાજ શરૂ કરાવે છે. એ વખતે બોચાસણ, રૂંદેલ, બીજા સેજપુર ને આજુબાજુ ગામોના હરિભક્તો બળદગાડા સહિત ઉત્સાહથી આ પાયા ખોદવાની સેવામાં જોડાયેલા હતા. અને કાશીદાસ મોટાને ત્યાં આ બધી સેવા બધી ચાલતી હતી. એ વખતે ત્યાં ખોદતા ખોદતા દટાયેલી લક્ષ્મીના ચરુ એ સૌના હરિભક્તોની નજરમાં આવે છે. સૌ હરિભક્તો તો ખુશ થઈ ગયા કે આપણું કાર્ય સાચું છે, એટલે મહારાજે સામેથી આપણને મદદ મોકલી છે. અને હરખાતા હરખાતા ગોરધનભાઈ અને ઝવેરભાઈ એ બંને હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ પાસે જાય છે અને શાસ્ત્રીજી મહારાજને વાત કરે છે કે આ રીતે લક્ષ્મીનો ચરુ
એ જમીનમાંથી નીકળ્યો છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે લક્ષ્મીને દટાયેલી જ રહેવા દો, અહીંયા તો મૂર્તિમાન લક્ષ્મીજી આપણે બેસાડશું અને સમગ્ર બ્રહ્માંડની લક્ષ્મી અહીંયા ખેંચાઈને આવશે ને અનેકના કલ્યાણ થશે. તો શાસ્ત્રીજી મહારાજે સંપત્તિ એકત્રિત કરવા માટે એમણે આ સંસ્થા સ્થાપી નથી. એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થા સ્થાપી, એની પાછળ એમને કોઈ પ્રસિદ્ધિની પણ ઝંખના નથી. પ્રસિદ્ધિના ઢગલે ઢગલા એઓ જ્યારે વડતાલમાં હતા ત્યારે જ એમને મળતા હતા. એ જ્યારે ત્યાં વડતાલમાં જતા એ વખતે વડતાલમાં કોઠારી બેચર ભગત હતા અને કોઠારી ગોરધનદાસ, જે ગોરધનદાસ કોઠારી એટલે બોચાસણની ગાદી કહેવાય, અને સાથે શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલ વિજ્ઞાનાનંદ સ્વામી અને ચોથા આચાર્ય બિહારીલાલજી મહારાજ, આવા વડતાલના સર્વ સત્તાધીશ અને મોભાદાર વ્યક્તિઓ ડુંગર ભગતને પોતાની પાસે રાખવા માટે ઈચ્છતા હતા. તો બાળપણથી જ એ જ્યારે વડતાલમાં હતા ત્યારે એમ શાસ્ત્રીજી મહારાજને આવી પ્રસિદ્ધિ મળી હતી અને એમાં પણ દીક્ષા સમયે એમના માટે મોટું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સંપ્રદાયના આકાશમાં યજ્ઞ પુરુષ દાસ રૂપી સૂર્ય ઉગતાની સાથે મધ્યાહને પહોંચ્યો અને એની સાથે એમની વિદ્વત પ્રતિભા પણ એવી કે સમગ્ર સંપ્રદાયમાં એવું કહેવાતું કે અસ્મિન સંપ્રદાય એકમેવ, એટલે કે શાસ્ત્રીજી મહારાજને વડતાલમાં જ એટલી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત થતી હતી પણ તેમ છતાં એમણે વડતાલનો ત્યાગ કર્યો, એટલે કે એમણે પ્રસિદ્ધિ માટે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી નથી. એવી જ રીતે સંસ્થાની સ્થાપના પાછળ કોઈ પ્રતિશોધનો હેતુ પણ નહોતો કે કોઈ બીજો પ્રતિશોધ કે બીજું કઈ કાર્યની સિદ્ધિ માટે. અમુક લોકો પ્રતિશોધ કરતા હોય પણ એની પાછળ જો કોઈ વિઘ્ન આવે તો એ ત્યાં ને ત્યાં અટકી જાય. જ્યારે વડતાલમાં હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજને અનેક વિઘ્નો સહન કરવા પડ્યા. જે આપણે વિડીયોની અંદર જોયું કે એમના શરીરમાં સોયો ગોચવામાં આવ્યો, એમને અગ્નિના ચૂલામાં નાખવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. અરે સાધુ માટે સૌથી વધુ અપમાનિતજન્ય કહેવાય એવી રીતે ભગવાને સ્થાને સફેદ વસ્ત્રો પહેરાવવાની ફરજ પાડવામાં આવી. આવા તો કેટલા વિરોધોના વંટોળો એમને વડતાલમાં સહ્યા, પણ એનો જવાબ આપવા માટે પણ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થા સ્થાપી નથી. આમ બીએપીએસ ની સંસ્થામાં પ્રતિશોધની ભાવના, પ્રતિસાદની ભાવના, અહમ મમત્વ, રાગ દ્વેષ, પદ પ્રતિષ્ઠા કે પૈસા એવી કોઈ પણ ભાવના શાસ્ત્રીજી મહારાજના જીવનમાં નથી. તો પછી બીએપીએસ ની સંસ્થા સ્થાપનાનો હેતુ શું હતો? તો શાસ્ત્રીજી મહારાજના જમણા હાથ સમાન નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો એ હેતુ જણાવતા એક પત્રમાં જણાવે છે, મહારાજે વચનામૃતમાં પોતાનો અભિપ્રાય મૂકી દીધો છે. તે અનુસારે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી ને સર્વોપરી સમજીએ છે. તેની પાકી ખાતરીની ખબર કાળાંતર સુધીની પુષ્ટિ માટે, તેની પાકી ખાતરીની ખબર અને કાળાંતર સુધીની પુષ્ટિ માટે વચલા મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમના સેવકની મૂર્તિઓ પધરાવે છે. અક્ષરનો અવતાર એ ગુણાતીતાનંદ સ્વામી છે. આ બાબતમાં અમુક કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા સારું, અગર અભિમાને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ છે. આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય છે. વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના હોય તો ઉપર પ્રમાણેના સોગંદ છે અને આ સોગંદ ખાસ અંતઃકરણની ખાતરી માટે જગ જાહેર મૂકી દીધા છે. કોના અંતઃકરણની? આપણા અંતરમાં આ સિદ્ધાંતની પ્રતીતિ માટે આ સોગંદ થાય છે. આમ શાસ્ત્રીજી મહારાજે સંસ્થા સ્થાપવા પાછળ એકમાત્ર હેતુ હતો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન. વૈદિક સનાતન શાસ્ત્ર સંમત અને શ્રીજી સંમત સિદ્ધાંતને સ્થાપવા માટે શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થા સ્થાપી. જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણે જીવનમાં સિદ્ધ કરવું એ આપણું લક્ષ્ય છે. જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પુણ્યું કહેવાતું,
જેને કહેવામાં અનેક વિરોધ થતા અને જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજવું એ મોટા મોટા વિદ્વાનો, પંડિતો, શ્રેષ્ઠીઓ એને પણ અઘરું પડતું, કઠણ પડતું. તે જ્ઞાન આજે નાના નાના 2.5-3 વર્ષના બાળકો સત્સંગ, દીક્ષા અને કારિકાના મુખપાઠ દ્વારા આત્મસાત કરી રહ્યા છે. એ બધું શાસ્ત્રીજી મહારાજને આભારી છે. આજે આપણે BAPS ના અનુયાયી તરીકે આપણા અંતરમાં જે ગૌરવ છલકે છે તે પણ શાસ્ત્રીજી મહારાજને આભારી છે. BAPS ના સંસ્થાની વિકાસની વાત કરતા શાસ્ત્રીજી મહારાજ એ ગોંડલથી ચિત્રાસર એ શ્રીજી સ્વરૂપદાસ સ્વામીને એક પત્રમાં કહે છે, આપને અત્યારે તો ખ્યાલ નહીં આવતો હોય, પણ મને તો ઇદમ દેખાય છે. મને તો ઇદમ દેખાય છે કે 2 દેશ કરતા આપણી સંસ્થાની વૃદ્ધિ થશે અને પ્રતિષ્ઠા, સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે. અને વળી શાસ્ત્રીજી મહારાજે કેવી મજબૂત સંસ્થા બાંધી છે એની વાત કરતા 1985 ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી હતી કે શાસ્ત્રીજી મહારાજે BAPS ના સંસ્થાના પાયા પાતાળે નાખ્યા છે. પાયાની એક ઈંટ અને શિખરની એક કાંકરી કોઈ ખેવી શકે નથી એવી મજબૂત છત્રછાયાની અંદર આપણે બધા બેઠા છીએ. આજે આપણે સંસ્થાના સભ્ય તરીકે ગૌરવ અનુભવી શકીએ એવું, સમાજમાં માથું ઊંચું રાખીને જીવી શકીએ એવું આ સંસ્થાનું કાર્ય છે. આજે યુનો સહિત વિશ્વની સઘળી નામાંકિત સંસ્થાઓ BAPS ને સન્માને છે. આજે માનવ સેવાની 162 થી વધુ પ્રવૃત્તિઓ દ્વારા BAPS સંસ્થાની કાર્યશૈલી અને કાર્યશુદ્ધિ જોઈ સૌ કોઈ આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરે છે. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં આપણા મંદિરો એ આપણું ગૌરવ છે. વિશ્વમાં સૌથી વધુ સમર્પિત અને સાધુતા સભર સંતો એ આપણું ગૌરવ છે. વિશ્વમાં સૌથી વધુ સુસંગઠિત અને નિસ્વાર્થ સેવા આપતા સ્વયંસેવકો એ આપણું ગૌરવ છે. હિન્દુ ધર્મના સર્વોચ્ચ અક્ષરધામો એ આપણું ગર્વ છે. અબુધાબીના રાજા દુનિયાની સંસ્થાઓમાંથી હિન્દુ ધર્મ માટે BAPS સંસ્થાને પસંદ કરે એ આપણું ગૌરવ છે. અને આંતરરાષ્ટ્રીય સમયાઓ જે અનેકને પ્રેરણાદાયી છે એ આપણું ગૌરવ છે. એક મચ્છર હોય એ ગરુડની ગતિ ન કરી શકે, પણ ગરુડની પાંખમાં બેસી જાય તો એ સેંકડો કિલોમીટર ઉડી જાય. એવી ઊંચાઈ, એવું ગૌરવ એ આપણું એટલે કે BAPS ના અનુયાયીઓનું થયું છે. એ સૌ શાસ્ત્રીજી મહારાજને આભારી છે. અંતે શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત પ્રવર્તન માટે સંસ્થા સ્થાપી છે. એ કાર્યમાં આપણે જોડાઈએ આ પ્રાર્થના સાથે શાસ્ત્રીજી મહારાજના અનંત ઉપકારોનું સ્મરણ કરતા કોટી કોટી વંદન. જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.